લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ પૂનમ અને પડવો. મિત્રો, આજે આ ધ્યાન રાખજો, બે તિથિ ભેગી છે. આજે જે સમય શરૂ થાય છે એ આવનારું પખવાડિયું 13 દિવસનું છે. આ ધ્યાન રાખજો. લગભગ બહુ લાંબા સમય પછી આ 13 દિવસનું પખવાડિયું આવ્યું છે અને આવા 13 દિવસના પખવાડિયા દેશ દુનિયામાં મોટી જાનહાનિ લઈને આવે છે. આ બાબત ચોકસાઈ ભરી રીતથી સમજીને મનમાં રાખજો. વાર છે શનિવાર, તારીખ 22/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. આજની પૂનમની તિથિએ એકમનો ક્ષય થાય છે, એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ માનીને ચાલજો તો ફાયદા મોટા થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા પણ જ્ઞાની, આ રીતનું વર્તનું વ્યક્તિત્વ બનશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનો સુવિચાર. મિત્રો, જે લોકોના વિચાર સકારાત્મક છે ને એવો વ્યક્તિ અસફળ થયા પછી પણ ગુસ્સો નથી કરતો, શાંત રહે છે, અને આ જ શાંતિ એમને જીવનમાં મોટી અને સારી સફળતાઓ અપાવે છે. તો ક્યારે પણ નિષ્ફળ થઈએ ને તો ગુસ્સો નહીં કરવો, મનને અશાંત ક્યારેય નહીં થવા દો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: કોલેરા થાય અને જો જલ્દી રાહત ન થતી હોય ને તો ફુદીનાનો રસ પીવો જોઈએ. એનાથી કોલેરામાં બહુ ઝડપથી રાહત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈક બીજો વ્યક્તિ આપની ટીકા કરે તો એની ટીકાથી આપણે આપણી જિંદગીનો રસ્તો બદલવો નહીં. અને એનું કારણ ખબર છે? માનવીને જીવનમાં સફળતા સાહસથી જ મળે છે. તો કોઈ ટીકા કરે ને એની ટીકાથી આપણે આપણો રસ્તો બદલી નાખીએ, આપણે જે કામ સાહસથી કરીએ તેમાં હરીને પાછા ફરી જઈએ તો નિષ્ફળતા મળે. પણ સાહસ રાખીને આગળ ચાલીને તો એક દિવસ સફળતા જરૂર મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે જીવનના અગત્યના કામોમાં કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય આપણે લઈ શકાય, અને આ નિર્ણય લેવામાં આપણે આપણા ઘરના વડીલો બહુ મોટો સાથ આપી જાય. આજે દાંપત્ય જીવનમાં માધુર્ય જળવાય અને કાર્યક્ષેત્રમાં સારી એવી પ્રગતિ થાય. વૃષભ રાશિવાળા માટે આજે ધનની આવક વધતી દેખાય છે. આજે ધનની બાબતમાં અટકેલું કામ કોઈની મદદથી આપણે પૂર્ણ કરી શકીએ અને એનો સંપૂર્ણ લાભ આપણને પ્રાપ્ત થાય. આજે આવકનું પ્રમાણ વધે અને જીવનની સ્થિરતા મજબૂત થતી જાય. મિથુન રાશિવાળા માટે આજે માનસિકતાની બાબતમાં ખૂબ મોટી રાહત મળતી દેખાય. આજે તમારા જીવનની, વ્યાપારની અગત્યની કામગીરીઓ આગળ વધે અને એમાં સારા પરિણામ મળે. આજે આર્થિક બાબતમાં કોઈ પણ પગલું ભરો તો સમજી વિચારીને ભરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે બહુ જૂનો કોઈ વાદ વિવાદ ચાલ્યો આવ્યો હોય ને તો એ સમાપ્ત પણ થઈ શકે છે. કર્ક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ મોટી અને સારી સફળતા મળે. આજે તમારી આર્થિક મૂંઝવણ દૂર થતી દેખાય છે. આજે વ્યક્તિગત સંબંધોમાં પણ મજબૂતાઈ આવે. આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધતી દેખાય છે. સિંહ રાશિવાળા માટે આજે
કૌટુંબિક કામોમાં બહુ સારી સુમેળતા આવતી દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી જે પ્રશ્નો પડતર પડેલા છે એનો ઉકેલ લાવવામાં આપણે સફળ થઈએ. આજે છે ને ભવિષ્યની ચિંતા છોડી દેજો, ભૂતકાળ યાદ કરતા નહીં, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરજો, ખૂબ આનંદ મળશે. કન્યા રાશિવાળાએ આજે થોડું સાચવીને ચાલવાની જરૂરિયાત છે. આજે ગૃહસ્થ જીવનની બાબતોમાં ગૂંચ પડતી દેખાય છે. આ ગૂંચ વધે નહીં એની કાળજી આજે ચોક્કસ રાખજો. મિત્રો, આજે વાણી, વર્તન અને વ્યવહાર આ 3 જગ્યા પર ખૂબ કાળજી રાખીને ચાલશો તો આ ગૂંચ સરળતાથી ઉકેલી શકશો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું જ. આજે પારિવારિક સંબંધોમાં નાની મોટી તકરારને કારણે મોટો વાદ વિવાદ થવાની શક્યતાઓ છે. તો અહીંયા આપણે આપણી વાણીનો સંયમ રાખીને ચાલીએ તો ચોક્કસ આપણે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ. આજે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોને સારી સફળતા પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવાનો આવે ને પ્રવાસમાં ખૂબ મોટી અને સારી સફળતાઓ મળે. આજે છે ને ભૂતકાળમાં તમે કરેલી કોઈકને સહાય આજે એનો જવાબ લઈને આવે એ સારા કામનું સારું પરિણામ આજે જોવા મળે. આજે સ્વાસ્થ્યની સાચવણી જરૂર કરવી. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડા ધનના ખર્ચથી થાય. પણ મિત્રો, આજનો કરેલો ખર્ચ આપણા માટે ખૂબ સારા ફાયદા લઈને આવે. આજે ઘણા લાંબા સમયથી વિલંબમાં પડેલું કામ આપણે ફરી શરૂ કરી શકીએ ને એને આગળ વધારી શકીએ. આજે બપોર પછી કોઈક નવી તક તમારી સામે આવે ને એને ઝડપવામાં તમે સફળતા પણ પ્રાપ્ત કરો. આજે વેપારિક કામોમાં અને નોકરી અંગેના કામોમાં પણ કંઈક નાના મોટા પરિવર્તનો થવાની શક્યતાઓ નકારી ન શકાય. મકર રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સાચવીને શરૂ કરવાનો છે. આજે અચાનક કોઈ મોટી તકલીફ આવી જાય અને એને બહુ બુદ્ધિનો ઉપયોગ કરીને આજની સમસ્યાનો હલ લાવવો પડે. તો આજે બિલકુલ પણ ઉતાવળ નહીં, કોઈ પણ નકારાત્મક વિચારોને મનમાં સ્થાન નથી આપવાનું. પોઝિટિવ વિચાર સાથે આપણી જે કુશાગ્રતા છે એનો યુઝ કરીને આપણે આજના પ્રશ્નનું નિરાકરણ લાવવું પડે. કુંભ રાશિવાળા માટે પણ આજનો દિવસ થોડો સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. ભાઈ, આજે કોઈ મહત્ત્વનું કામ આપણે શરૂ કરીએ પણ એમાં નડતર આવતા દેખાય છે. તો આજના શુભ કામમાં, મહત્ત્વના કામમાં જો કંઈક નાના મોટા અવરોધો આવે તો આપણે ખૂબ સંભાળીને, સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈ એનું નિરાકરણ કરવું જોઈએ અને આજના કામમાં આવતા અવરોધોને આપણે દૂર કરવા જોઈએ. આજનો દિવસ છે ને ધીરજથી પસાર કરી લેજો. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે આરોગ્ય સાચવી રાખશો ને તો આજના વેપારિક કામોમાં તમને ખૂબ સારો ફાયદો મળે. આજે તમારા માટે આર્થિક લાભ વધતો દેખાય છે પણ એની સામે આપણી તબિયતમાં તકલીફ આવતી દેખાય છે. જો તબિયતને સાચવી લીધી તો આજનો આર્થિક લાભ આપણે બહુ સરસ રીતે મેળવી શકશું, નહીં તો આપણે ગુમાવવો પડે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.